આચાર્ય શ્રી આર્ય દિન્નસુરી. આ આચાર્યશ્રીનો વિશેષ પરિચય મળતો નથી. તેમને મુખ્ય બે શિષ્યો હતા, આર્ય શાંતિ શ્રેણિક અને આર્ય સિંહગિરીસુરી. આર્ય શાંતિ શ્રેણિક આ આચાર્યશ્રીનો શિષ્ય પરિવાર ઉચ્ચાનગરની આજુબાજુ વિહાર કરતો હતો, જેથી એમનાથી ઉચ્ચાનાગર શાખા નીકળી. તત્વાર્થ સૂત્રના રચનાકાર વાચકવર્ય શ્રી ઉમાસ્વાતી મહારાજ આ શાખાના છે. આર્ય શાંતિ શ્રેણિકને મુખ્ય 4 શિષ્યો હતા. તે આ પ્રમાણે છે: સ્થવિર આર્ય શ્રેણિક, જેનાથી અજ્જસેણિયા શાખા નીકળી છે. સ્થવિર આર્ય તાપસ, જેનાથી અજ્જ તાપસી શાખા નીકળી છે. સ્થવિર આર્ય કુબેર, જેનાથી અજ્જ કુબેરી એટલે કે કુબેરા શાખા નીકળી છે. સ્થવિર આર્ય ઋષિ પાલિત, જેનાથી અજ્જ ઈસી પાલિયા શાખા નીકળી છે. સંવત 1882ની ખુશાલ પટ્ટાવલીમાં ઉલ્લેખ છે કે આ આચાર્ય આર્ય દિન્નસુરીએ દક્ષિણના કર્ણાટક સુધી વિહાર કર્યો. તેઓ રોજ નીવીનું પચખાણ કરતા હતા અને ઉપધીમાં 14 ઉપકરણ રાખતા હતા. અત્યાર સુધી કોઈ મુનિ કાળધર્મ પામે તો બીજા મુનિઓ તેના શરીરને નિર્જન સ્થાનમાં લઈ જઈને પરઠવી દેતા હતા. પરિણામે તે શરીર જનાવરોના કામમાં આવતું, એવી પ્રવૃત્તિ હતી. આ આચાર્યના સમયમાં ચંદેરી નગરીમાં એક સાધુ કાળધર્મ પામ્યા, એટલે તેના દેહને સાધુઓએ વોસરાવ્યો અને પછી ગૃહસ્થોએ તેનો અગ્નિ સંસ્કાર કર્યો. એ રીતે આ આચાર્યશ્રીના સમયમાં અગ્નિદાહની પ્રથા ચાલુ થઈ છે. એ પણ આજે તે રૂપે જ ચાલુ છે. આ અરસામાં જૈન શાસનમાં ઘણા પ્રભાવક પુરુષો થયા, જેમાંના મુખ્ય આ પ્રમાણે છે: આર્ય શ્યામાચાર્ય, આર્ય શાંડિલ્યસુરી, આર્ય કાલકસુરી, આર્ય ખપુટાચાર્ય, આર્ય પાદલિપ્તસુરી, આર્ય રુદ્રદેવસુરી, આર્ય શ્રમણસિંહસુરી, આર્ય ધર્મસુરી, આર્ય વૃદ્ધવાદીસુરી અને આર્ય સિદ્ધસેન દિવાકર તથા સમ્રાટ વિક્રમાદિત્ય અને રાજા સાતવાહન વગેરે. આર્ય શ્યામાચાર્ય અને તેના શિષ્ય આર્ય શાંડિલ્યસુરીનો પરિચય વાચક વંશમાં આવી ગયો. બીજા કાલકાચાર્ય તહ ગદ્દ ભિલ્લ રજ્જસ્સ છેયગો કાલી ગાયર્યા હોહી તે વણચૌ સયેહિમ ગુણસય કલિયો સુવપૌતો 36 ગુણો વવેઓ ગુણસય કલિયો પહાજુત્તો. આ નામના 4 આચાર્યો થયા છે, જેમાંના એક આર્ય શ્યામાચાર્ય એટલે કે પ્રથમ કાલકાચાર્યનો ઉલ્લેખ આગળ આવી ગયો છે. બીજા કાલકાચાર્યનો પરિચય આ પ્રમાણે છે: ધારાવાસ નગરના રાજા વીરસિંહ અને રાણી સુરસુંદરીના તેઓ પુત્ર હતા. તેમનું નામ કાલક કુમાર હતું. તેમને સરસ્વતી નામે એક બહેન હતી. બહેન રૂપનો અંબાર હતી, તેમજ તેના નામ પ્રમાણે ગુણો પણ હતા. જાણે સાક્ષાત સરસ્વતી જ હોય એવી આ સરસ્વતી હતી. ભાઈ અને બહેનને અતિશય સ્નેહ હતો. તેઓ દરેક કાર્યમાં પ્રાય સાથે જ રહેતા. એક વખત ભાઈ બહેન સામંતો અને મંત્રીઓ સાથે ઘોડા ઉપર બેસી નગરની બહાર જતા હતા. ત્યાં તેમણે એક શ્રમણ ભગવંતને ધર્મોપદેશ આપતા જોયા. તેઓએ તપાસ કરતા જાણ્યું કે આચાર્ય ગુણાકર સુરી નામના મહાન જૈનાચાર્ય અહીં ધર્મદેશના આપે છે. કાલક બોલ્યો, ચાલો આપણે પણ સાંભળવા જઈએ. એટલે ભાઈ બહેન, સામંતો અને મંત્રીઓ ત્યાં ઉપદેશ સાંભળવા ગયા. કાલક કુમાર અને સરસ્વતીને સુરીજીનો ઉપદેશ સાંભળી વૈરાગ્ય ઉત્પન્ન થયો અને તે બંનેએ દીક્ષા સ્વીકારી. કાલક મુનિ શાસ્ત્રો ભણી આચાર્ય બની મોટા શિષ્ય પરિવાર સહિત એક દિવસ ઉજ્જૈની પધાર્યા. તેઓ નગર બહાર ઉદ્યાનમાં રહ્યા. ધર્મદેશના આપી રહ્યા છે. તેમના બહેન સરસ્વતી સાધ્વીજી પણ તેમને વંદના કરવા ઉજ્જૈની આવ્યા છે. જેના રૂપ, ગુણ અને જ્ઞાનની ખ્યાતિ રાજા પાસે પહોંચી. આ સમયે ઉજ્જૈનીમાં ગર્દભિલ્લ રાજા રાજ્ય કરતો હતો. તે કામાંધ રાજા હતો. એકવાર તે સંધ્યા સમયે ફરવા જતો હતો
અને સાધ્વીજી સરસ્વતી સામેથી ઠલ્લે જઈને આવતા હતા. રાજાએ તેમને જોતા જ કામાંધ બની પોતાના નોકરો દ્વારા તેમનું અપહરણ કરાવ્યું. સાધ્વીજીએ ઘણી બૂમો પાડી, પરંતુ બાજ પક્ષીના મોંમાં સપડાયેલા શિકારની માફક તેમને કોઈ બચાવી ન શક્યું. આ સમાચાર ત્યાં રહેલા શ્રી કાલકાચાર્યને મળ્યા. સુરીજીએ મહાજન મોકલી રાજાને સમજાવ્યો, પરંતુ રાજા કોઈ રીતે ન સમજ્યો. આચાર્ય જઈને એને સમજાવવા પ્રયત્નો કર્યા, પરંતુ કામાંધ રાજા કોઈ રીતે ન માન્યો. ત્યાંના બુદ્ધિવાનો તેમજ પાડોશના બીજા રાજાઓ પણ ગર્દભિલ્લને સમજાવી ન શક્યા કે ન તો એને પાપ કર્મથી પાછો વાળી શક્યા. આખરે કાલકાચાર્યજી પંજાબ થઈને હિંદ બહાર ઈરાન ગયા અને ઈરાનના ક્ષત્રપ શહેનશાહના નાના નાના શાહી રાજાઓને પોતાના ભક્ત બનાવ્યા. એકવાર ઈરાનના શહેનશાહે ગુસ્સામાં આવીને પોતાના તાબાના 96 શાહીઓના માથા મંગાવ્યા. સુરીજીને આ સમાચાર મળ્યા ત્યારે તેમણે એ દરેકને બચવું હોય તો પોતાની સાથે હિન્દુસ્તાન આવવા જણાવ્યું. તેઓ પોતપોતાનો કાફલો લઈ સમુદ્ર માર્ગે વહાણો દ્વારા રવાના થઈ સૌરાષ્ટ્રના કિનારે આવ્યા. તેઓએ પ્રથમ સૌરાષ્ટ્રને જીત્યું અને પછી ચોથા વર્ષે ભરૂચના રાજાનો સહકાર સાધી લાટના રસ્તે થઈ ઉજ્જૈન પર હલ્લો કર્યો. ગર્દભિલ્લ રાજા ગર્દભી વિદ્યાના અભિમાનથી નચિંત હતો. એને એમ હતું કે મારી ગર્દભીની વિદ્યાથી તેનો અવાજ જ્યાં જ્યાં સંભળાશે ત્યાં ત્યાં બધાય મૃત્યુ પામશે. કાલિકાચાર્યજીને આ વિદ્યાની ખબર હતી. તેથી તેમણે જ્યારે રાજા વિદ્યા સાધીને કિલ્લા પર ઊભો રહી જેવો અવાજ કરવા તૈયાર થાય છે કે તરત જ લક્ષ્યવેદી બાણ ફેંકનાર 108 ધનુર્ધારીઓના 108 બાણોથી રાજાનું મોં પુરાવી દીધું. આથી રાજાની વિદ્યા ચાલી ગઈ. આખરે ઘોર યુદ્ધ થયું. રાજા હાર્યો, મરાયો અને શાહી રાજાઓ ઉજ્જૈનીના માલિક બન્યા. પછી તો ટૂંક મુદતમાં જ આર્યશ્રી કાલિકાચાર્યના ભાણેજો રાજા બલમિત્ર અને ભાનુમિત્ર એ શાહીઓને હરાવી અવંતીપતિ બન્યા. આ બલમિત્ર ભાનુમિત્ર એ જ પ્રસિદ્ધ વિક્રમ સંવત પ્રવર્તક રાજા વિક્રમાદિત્ય. આર્ય કાલિકાચાર્યે પોતાની બહેન સાધ્વીજીને છોડાવ્યા અને પ્રાયશ્ચિત આપીને શુદ્ધ કર્યા. ચોથનું સંવત્સરી મહાપર્વ. આચાર્ય કાલક સુરી એકવાર ઉજ્જૈની કે ભરૂચમાં ચોમાસું હતા. તેમણે રાજા બલમિત્રની બહેન ભાનુશ્રીના પુત્ર બલભાનુને દીક્ષા આપી. આથી રાજાને આચાર્ય દેવ ઉપર કંઈક અપ્રીતિ થઈ. બીજી તરફ રાજપુરોહિત ધર્મદ્વેષી હતો. તે આચાર્યશ્રીના તેજને સહી ન શક્યો. આથી આચાર્યશ્રીનો તેજોદ્વેષ કરવા લાગ્યો. તેણે પ્રથમ તો એવી વ્યવસ્થા કરી કે જૈન મુનિઓને નિર્દોષ આહાર પાણી મળી ન શકે. પછી રાજાને ભંભેર્યો કે આચાર્ય મહારાજ ધર્મના રાજા છે, તમે દેશના રાજા છો. જ્યાં જ્યાં સુરીજીના પુનિત ચરણો પડે ત્યાં રાજાથી ચાલી ન શકાય, વગેરે વગેરે. આચાર્ય કાલક સુરી આ વાત જાણી ત્યાંથી વિહાર કરી દક્ષિણમાં પ્રતિષ્ઠાનપુર નગરમાં પધાર્યા. આ અરસામાં પ્રતિષ્ઠાનપુરમાં સાતવાહન રાજા હતો, જે જૈન ધર્મનો પરમ ઉપાસક હતો. તેની રાણીઓ પરમ જૈન હતી. તેઓની વિનંતીથી આચાર્ય મહારાજ ત્યાં ચાતુર્માસ રહ્યા. રાજા અને તેની રાણીઓ પણ અમાસના પૌષધ આદિ ધર્મારાધના કરતા. ત્યાં પર્યુષણા પર્વના દિવસો નજીક આવ્યા. ભાદરવા સુદ પાંચમને દિવસે સંવત્સરી મહાપર્વ ઉજવવાનું હતું. પરંતુ તે વખતે તે પ્રદેશમાં ભાદરવા સુદ પાંચમનો દિવસ લૌકિક ઇન્દ્ર પર્વ તરીકે ઉજવાતો અને તેના મહોત્સવમાં રાજા અને પ્રજા એક સરખી રીતે ભાગ લેતા. આથી રાજાએ સુરીજીને વિનંતી કરી કે ભાદરવા સુદ પાંચમ લૌકિક પર્વ મહોત્સવ હોવાથી મારે ત્યાં જવું પડશે, તો આપ સંવત્સરી પર્વ ભાદરવા સુદ પાંચમને બદલે ભાદરવા સુદ છઠને દિવસે કરો, જેથી હું તેની બરાબર આરાધના કરી શકું. આચાર્ય મહારાજે જણાવ્યું કે તે દિવસનું ઉલ્લંઘન ન કરાય.
આથી રાજાએ ફરી વિનંતી કરી કે તમે અણાગત ચોથે સંવત્સરી કરો. આચાર્ય મહારાજે જણાવ્યું કે ભલે તેમ કરીશું. એટલે આચાર્ય મહારાજ રાજા અને શ્રી સંઘે તે વર્ષે ભાદરવા સુદ પાંચમને આગલે દિવસે ભાદરવા સુદ ચોથને દિવસે સંવત્સરી મહાપર્વની આરાધના કરી. બીજા વર્ષથી સમસ્ત સંઘે ઠરાવ્યું કે હવેથી દર વર્ષે ભાદરવા સુદ ચોથને દિવસે સંવત્સરી મહાપર્વ ઉજવવું. ત્યારથી લગભગ 1100 વર્ષ સુધી હિન્દના સમસ્ત સંઘે અવિભક્તપણે ભાદરવા સુદ ચોથને દિવસે સંવત્સરી મહાપર્વ ઉજવ્યું છે અને આજે પણ એ જ અનંતર ચોથે સંવત્સરી ઉજવાય છે. એકવાર આચાર્ય કાલકાસુરી પોતાની સાથેના અવિનય શિષ્યોને સમજાવવા માટે ઉજ્જૈનથી એકલા જ વિહાર કરી સ્વર્ણભૂમિ પધાર્યા હતા. ત્યાં તેમના પ્રશિષ્ય આચાર્ય સાગરચંદ્ર બિરાજતા હતા. તેમણે પણ ગુરુજીને ઓળખ્યા નહીં અને અષ્ટપુષ્પીનું સ્વરૂપ પૂછ્યું. આચાર્યશ્રીએ તેને વિશદ રીતે જણાવ્યું. પછી તો બીજા શિષ્યો ત્યાં આવી પહોંચ્યા અને આચાર્ય સાગરચંદ્રે ગુરુજીને ઓળખીને ખમાવ્યા. આ આચાર્ય કાલકસુરી માટે પ્રથમ કાલકાચાર્યજી જેવો જ ઇન્દ્ર સમક્ષ નિગોદના આખ્યાનનો ઉલ્લેખ મળે છે. તેમણે પ્રથમાનુયોગ, ગંડિકાનુયોગ, કાલક સંહિતા વગેરે ગ્રંથો બનાવ્યા છે. શ્રી કાલિકાચાર્ય રાજા બલમિત્ર, ભાનુમિત્ર, સમ્રાટ વિક્રમાદિત્ય, રાજા સાતવાહન, ઈરાનના શાહી સરદારો વગેરેને પ્રતિબોધ્યા છે. તેમણે મહાન રાજ્ય ક્રાંતિ અને મહાન ધર્મ ક્રાંતિ કરી છે. એમનો પ્રતાપ અને પ્રભાવ એવો છે કે ભારતનો સંઘ તેમની આજ્ઞાઓ માન્ય રાખે છે. તેઓ વીર સંવત 465માં સ્વર્ગે ગયા એવો ઉલ્લેખ મળે છે. કાલકાચાર્યની સંતતિ ખડીલગચ્છ, કાલિકાચાર્ય ગચ્છ, ભાવાચાર્ય ગચ્છ અને ભાવડ ગચ્છ તરીકે પ્રસિદ્ધ થયેલ છે. તેઓ દિગ્બંધમાં ચંદ્રકુલનું નામ આપતા હતા. આચાર્ય પ્રભાસચંદ્ર સુરીજી મુનિવંશની પરંપરા જોડનારા અંકોડા આપે છે કે આચાર્ય ગુણાકર સુરીના શિષ્ય પ્રથમ કાલકાચાર્ય થયા. વિદ્યાધર વંશમાં શ્રુતસાગરના પારગામી આચાર્ય કાલિકની પરંપરામાં આચાર્ય નાગહસ્તી અને આચાર્ય પાદલિપ્ત સુરી થયા. વિદ્યાધર આમનાયમાં આચાર્ય પાદલિપ્ત સુરીના વંશમાં આચાર્ય શાંડિલ આચાર્ય વૃદ્ધવાદીજી થયા અને શાંડિલ્ય ગચ્છમાં આચાર્ય ભાવદેવ સુરી થયા. આનો અર્થ એ જ થાય છે કે વાચક વંશના વાચનાચાર્ય ગુણસુંદર સુરીના શિષ્ય 14 પૂર્વી આર્ય શ્યામાચાર્ય થયા. તેની વાચક પરંપરામાં સ્થવીર કૌડિન્યના શિષ્ય સ્થવીર નાગસુરી, આચાર્ય પાદલિપ્ત સુરી, આચાર્ય સ્કંદિલાચાર્ય, આચાર્ય વૃદ્ધવાદીજી થયા છે અને આચાર્ય સ્કંદિલની પરંપરામાં આચાર્ય ભાવદેવ સુરી થયા છે. આ ભાવદેવ સુરીની 9મી પાટે થયેલા ત્રીજા ભાવદેવ સુરી સંવત 1312ના શ્રી પાર્શ્વનાથ ચરિત્રમાં તેમજ કલિક કહામાં કાલિકાચાર્યના વંશમાં ખંડિલ ગચ્છ ઉત્પન્ન થયો છે અને પોતે આચાર્ય કાલિકના સંતાનીય છે એમ સ્પષ્ટ કરે છે. એટલે કે નક્કી થાય છે કે આચાર્ય કાલકસુરી પછી આચાર્ય શાંડિલ્યથી ખંડિલ ગચ્છ નીકળ્યો છે અને તેમાં આચાર્ય ભાવદેવ સુરી થયા છે. ઇતિહાસના આધારે કાલિકાચાર્ય 4 થયા છે. તેમાંના ત્રીજા કાલિકાચાર્ય વજ્ર શાખામાં અને ચોથા પ્રાય નાઇલ કુલમાં થયા છે. જ્યારે પહેલા અને બીજા કાલિકાચાર્ય આચાર્ય ગુણાકર સુરી અને આચાર્ય સ્કંદિલ સુરીના વચલા ગાળામાં વિદ્યાધર વંશમાં થયા હોય એમ ઉપરના લખાણ સંકેતો ઉપરથી અનુમાન કરી શકાય છે. શંડિલ ગચ્છ એ આચાર્ય કાલકની સંતતિનો સ્વતંત્ર ગચ્છ છે. કિંતુ આચાર્ય વજ્રસેન સુરીના સમયમાં શ્રમણ સંઘે મળી 4 કુલોની વ્યવસ્થા કરી ત્યારે આ ગચ્છ ચંદ્રકુળમાં સામેલ થયો હશે. તેથી જ આચાર્ય પ્રભાચંદ્ર સુરી શાંડિલ ગચ્છને ચંદ્રગચ્છ તરીકે જ ઓળખાવે છે.
આથી એ પણ અનુમાન થાય છે કે તે કુળ વ્યવસ્થામાં સ્કંદિલાચાર્યની સંતતિ ચંદ્રકુળમાં ભળી ગઈ હશે. ગમે તે હો, પણ કાલિકાચાર્યની પરંપરામાંથી શાંડિલ ગચ્છ નીકળ્યો છે. વીર સંવત 414 લગભગ. ઇતિહાસ કહે છે કે શંડિલ ગચ્છ આચાર્ય ભાવદેવ સુરી પછી ભાવડાર ગચ્છ અને ભાવડ ગચ્છ એવા નામોથી પ્રસિદ્ધ થયો છે. પંજાબના જૈનો પણ આ ભાવડાર ગચ્છના શ્રાવકો છે, જે આજે પણ ભાવડા તરીકે પ્રસિદ્ધ છે. ભાવડાર ગચ્છના આચાર્યની પટ્ટાવલી પ્રકરણ 34માં જોઈશું. આચાર્ય ખપુટાચાર્ય આ એક મહાન મંત્રવાદી અને પ્રાભાવિક આચાર્ય થયા છે. એમણે ભરૂચ, ગૂઢશસ્ત્ર અને પાટલીપુત્રમાં બૌદ્ધોને અને બ્રાહ્મણોને હરાવી ચમત્કાર બતાવી જૈન શાસનની મહાન પ્રભાવના કરી હતી. ગૂઢશસ્ત્ર નગરમાં બહુકર નામે બૌદ્ધવાદીને વાદમાં પરાજિત કરવાથી તે મૃત્યુ પામી યક્ષ થયો અને જૈન સંઘને સતાવવા લાગ્યો. જૈનોએ સુરીજીને બોલાવ્યા અને સુરીજીએ ત્યાં પધારી મંદિરની યક્ષ મૂર્તિને અને એ મંદિરમાં રહેલી બીજી બૌદ્ધ મૂર્તિઓને પોતાના પગે નમસ્કાર કરાવ્યા હતા. એટલું જ નહીં, કિંતુ યક્ષ મૂર્તિને અને 1000 પુરુષો ખેંચી શકે એવી એક પથ્થરની 2 કુંડીઓ પડી હતી, તે બધાને પોતાની પાછળ આવતી કરી હતી. આ જોઈ રાજા વેણી, વત્સરાજ અને પ્રજાને પ્રમોદ થયો. રાજા અને પ્રજાએ જૈન ધર્મ સ્વીકાર્યો. આચાર્ય સોમપ્રભસુરી લખે છે કે તે રાજા બૌદ્ધ ધર્મી હતો ત્યારે ત્યાં તારા દેવીનું મંદિર બંધાવ્યું હતું, તેથી તે નગર તારાપુર કહેવાય છે. રાજાએ જૈન થયા પછી ત્યાં સિદ્ધશિલા, કોટિશિલા વગેરે દેરાસરો કરાવ્યા હતા, પરંતુ કાળના બળથી તેને દિગંબરો દબાવી બેઠા હતા. વળી એ જ તારંગા ઉપર ગુર્જરેશ્વર રાજા કુમારપાલની આજ્ઞાથી યશોદેવના પુત્ર દંડાધિપ અભયકુમારે ભગવાન શ્રી અજિતનાથનું ઘણું ઊંચું દેરાસર કરાવેલ છે. 32 માળનું દેરાસર હતું. રાજગચ્છીય આચાર્ય પ્રભાચંદ્ર સુરી લખે છે કે ત્યાં આજે પણ એ અર્ધી નમેલી યક્ષ મૂર્તિ છે, જે નિર્ગ્રંથ નમિત તરીકે પ્રસિદ્ધ છે. આવી જ રીતે પાટલીપુત્રમાં શુંગવંશી દાહડ દેવભૂતિ નામે એક પ્રબલ રાજા થયો. તે બ્રાહ્મણોનો પરમ ભક્ત હતો. બૌદ્ધો, જૈનો અને બીજા ધર્મવાળાઓની તે ભારે કદર્થના કરતો. એણે જૈન સાધુઓ માટે હુકમ કાઢ્યો કે તમારે બ્રાહ્મણોને નમસ્કાર કરવા. પાટલીપુત્રમાં જૈન સંઘે આ સમાચાર ભરૂચમાં આર્ય ખપુટાચાર્યને મોકલ્યા. તેમણે પોતાના વિદ્વાન શિષ્ય ઉપાધ્યાય આચાર્ય મહેન્દ્ર સુરીને પોતાની વિદ્યાઓ તથા કણેરની 2 સોટી આપી પાટલીપુત્ર મોકલ્યા. આચાર્ય મહેન્દ્ર સુરીજી પાટલીપુત્ર આવ્યા અને ત્યાં તેમણે દાહડ રાજને કહેવરાવ્યું કે શુભ મુહૂર્તે બધા બ્રાહ્મણોને રાજસભામાં એકઠા કરો. હું તમારા હુકમનું પાલન કરવા આવ્યો છું. રાજાએ પ્રસન્ન થઈ મોટા મોટા વેદવાદીઓ, કર્મકાંડીઓ અને પંડિત બ્રાહ્મણોને એકઠા કર્યા. સુરીજી પણ યથા સમયે રાજસભામાં પધાર્યા. ચારે દિશામાં બ્રાહ્મણ પંડિતો બેઠા હતા અને વચમાં રાજા. સુરીજી બોલ્યા, રાજન, પહેલાં કઈ દિશાના બ્રાહ્મણોને પગે લાગું એ તો કહો. રાજા બોલ્યો, પૂર્વ દિશાના બ્રાહ્મણોને. સુરીજીએ કણેરની સોટી ફેરવી કે પૂર્વ દિશાના બ્રાહ્મણો લાંબા થઈને સૂઈ ગયા. પછી તો બીજી બધી દિશાઓનો વારો આવ્યો અને લગભગ 500 બ્રાહ્મણો બેહોશ બની લાંબા થઈને સૂઈ ગયા. રાજા આ જોઈ સુરીજીના પગે પડી વિનંતી કરવા લાગ્યો, મહારાજ, મારો અપરાધ માફ કરો, માફ કરો. સુરીજી બોલ્યા, રાજન, આજે તારા પાપનો ઘડો ભરાયો છે. તું પણ ઈષ્ટદેવને સંભાળી લે. તે જૈન સાધુઓને ખૂબ સતાવ્યા છે. રાજા બોલ્યો, પૂજ્ય, આપ ક્ષમાશ્રમણ છો, માટે ક્ષમા કરો. સુરીજી બોલ્યા, રાજા, અમે તો ક્ષમાશીલ જ છીએ, કિંતુ તારા અપરાધોથી શાસનદેવ કુપિત થયા છે. તેમણે આ સજા કરી છે. એવામાં અદૃશ્ય આકાશવાણી થઈ કે આ બધા બ્રાહ્મણો જૈન ધર્મની દીક્ષા સ્વીકારે તો જ તેઓને જીવતદાન આપવું.
થોડી વારમાં દરેક બ્રાહ્મણોને ચેતન આવ્યું અને તેઓ બોલ્યા, તમે જેમ કહેશો એમ કરીશું, અમને જીવતા છોડો. રાજા પણ સુરીજીના પગે પડી બોલ્યો, હવેથી કદી આવું નહીં કરું. આજે તમે મારી આંખો ઉઘાડી છે, મને જ્ઞાન આપી મારા હૃદય ચક્ષુ ઉઘાડ્યા છે. આચાર્ય મહેન્દ્ર સુરીજી એ બધાય બ્રાહ્મણોને લઈને ભરૂચ આવ્યા અને આર્ય ખપુટાચાર્ય પાસે દીક્ષા અપાવી. આ જોઈ ભરૂચના બ્રાહ્મણો ભડક્યા ખરા, પણ તેઓએ સુરીજીના પ્રભાવથી મૌન રહેવું ઉચિત ધાર્યું. આર્ય ખપુટાચાર્યજીએ બૌદ્ધાચાર્યોએ દબાવેલું અશ્વાવબોધ તીર્થ મુક્ત કરાવી જીર્ણોદ્ધાર કરાવી શ્રી જૈન સંઘને સોંપાવ્યું હતું. સુરીજી મહારાજ જ્યારે ગુડશસ્ત્ર નગરમાં ગયા ત્યારે પાછળથી તેમનો ભાણેજ અને શિષ્ય ભુવન મુનિ મંત્રબળથી રાજાને ત્યાંથી અને શ્રીમંતોને ત્યાંથી આહાર મંગાવી આહાર કરવા લાગ્યો. શ્રી સંઘે ના પાડી એટલે તેણે ત્યાંથી રીસમાં ને રીસમાં ચાલી બૌદ્ધ મઠમાં આશ્રય કર્યો અને બૌદ્ધ સાધુઓ માટે જૈન ગૃહસ્થોને ત્યાંની આહારથી ભરેલી થાળીઓ મંગાવવા માંડી. શ્રાવકોએ આ ફરિયાદ આર્ય ખપુટાચાર્યને પહોંચાડી. સુરીજી ભરૂચમાં આવ્યા. તેમણે આકાશમાં જ એક શિલા વિકુરવી રાખી. આકાશ માર્ગે જતા વાસણો તેની સાથે અથડાયા અને ભાંગીને ભૂક્કો થઈ ગયા. ભુવન મુનિ તો ગુરુજી આવ્યા છે એમ જાણી ત્યાંથી અન્યત્ર પલાયન કરી ગયો. આર્ય ખપુટાચાર્ય પાસે આચાર્ય પાદલિપ્ત સુરીજીએ જ્ઞાન મેળવ્યું હતું. આચાર્ય પાદલિપ્ત સુરીજીએ પણ ભવિષ્યમાં ભરૂચના જે બ્રાહ્મણો જૈન સંઘને ઉપદ્રવ કરતા હતા તેઓને વશ કર્યા હતા. આચાર્ય પ્રભાચંદ્ર સુરી લખે છે કે આજે પણ આર્ય ખપુટાચાર્યના સંતાનીય આચાર્યો અશ્વાવબોધ તીર્થમાં મહાપ્રભાવક આચાર્ય તરીકે વિદ્યમાન છે. આર્ય ખપુટાચાર્યનો શ્રી નિશિત ચૂર્ણીમાં વિદ્યાસિદ્ધ તરીકે 2 વાર નિર્દેશ કરવામાં આવે છે. તેઓ પ્રભાવક ચરિત્રના ઉલ્લેખ પ્રમાણે વીર સંવત 484માં અને તપગચ્છ પટ્ટાવલીના ઉલ્લેખ પ્રમાણે વીર સંવત 453માં થયા છે. એટલે આર્ય ખપુટાચાર્ય અને આર્ય મહેન્દ્ર સુરી વિક્રમની પહેલી સદીમાં થયા એમ બરાબર બંધ બેસે છે. આચાર્ય રુદ્રદેવ સુરી એકવાર શ્રી પાદલિપ્ત સુરીજી જ્યારે માનખેટપુર પધાર્યા ત્યારે આચાર્ય રુદ્રદેવ સુરીજી પ્રાંશુપુરથી માનખેટપુર પધાર્યા. માનખેટપુરનો કૃષ્ણ રાજા શ્રી પાદલિપ્ત સુરીનો પરમ ભક્ત હતો. આચાર્ય રુદ્રદેવ સુરીજી યોનિ પ્રાભૃત શ્રુત તત્વના જ્ઞાતા હતા. તેમણે એકવાર પોતાના શિષ્યોને શાસ્ત્રના આધારે માછલા ઉપજાવવાની વિદ્યા કહી. એક ઘીવરે ગુપ્ત રીતે ભીંતની આટમાં રહીને આ રીત સાંભળી લીધી અને ભયંકર દુકાળમાં આ વિદ્યાનો ઉપયોગ કરી કુટુંબ નિર્વાહ કર્યો. પછી તેણે સુરીજીને ભક્તિથી નમી આ વાત કહી. સુરીજી આ સાંભળી વિચારમાં પડ્યા. પછી તો આચાર્યશ્રીએ તેને રત્નોત્પત્તિનો પ્રયોગ શીખવી આખા કુટુંબને માંસાહારમાંથી મુક્ત કરાવ્યું. આર્ય શ્રમણસિંહ સુરી આ આચાર્ય મહાન જ્યોતિષજ્ઞ હતા. તેઓ એકવાર વિલાસનગરના રાજા પ્રજાપતિની રાજસભામાં પધાર્યા. ત્યારે રાજાએ કહ્યું કે કંઈક આશ્ચર્ય બતાવો. આચાર્ય મુહૂર્ત જોઈ એક પથ્થરના નાકામાં સોય પરોવી અને એક જ્યોતિષી પંડિતને કહ્યું કે આ સોય અમુક સંક્રાંતિમાં અમુક સમયે ખેંચી કાઢજે, એટલે વરસાદ પડશે અને બધું જળબંબાકાર પાણી પાણી થઈ જશે. પછી એ પ્રમાણે થયું. એટલે રાજા તે આચાર્યને વારંવાર વૃષ્ટિનું પૂછવા લાગ્યો. આચાર્ય આ રાજલપમાંથી મુક્ત થવા પોતાના શિષ્ય પાસે ઉલટસુલટ જવાબ અપાવ્યો અને પોતે ત્યાંથી વિહાર કરી માનખેટપુર ચાલ્યા ગયા. તેઓ મહાપ્રભાવિક જ્યોતિષી થયા છે. તેમણે જ્યોતિષનો એક ગ્રંથ બનાવ્યો હતો જે આજે ઉપલબ્ધ નથી, કિંતુ વિક્રમ સંવત 547માં થયેલ પ્રસિદ્ધ જ્યોતિષી વરાહમિહિર બીજાએ પોતાના ગ્રંથો લાટાચાર્ય, સિંહાચાર્ય, યવનાચાર્ય, આર્યભટ્ટ, પ્રદ્યુમ્ન અને વિજયનંદીના ગ્રંથોના આધારે બનાવ્યા હોવાનું જણાવે છે. લાટાચાર્ય જૈન મુનિઓ
પોતાને રહેવા માટે મકાન આપનાર ગૃહસ્થને શય્યાતર તરીકે સંબોધે છે અને તેના ઘરના આહાર પાણી લેતા નથી. એક જ ગુરુના શિષ્યો જગ્યાની સંકડાશને લીધે જુદા જુદા ગૃહસ્થીઓના મકાનમાં રહે ત્યારે શય્યાતર કોને માનવો? તેનો ખુલાસો એવો મળે છે કે અમુક સંજોગોમાં દરેક મકાનોના માલિક શય્યાતર મનાય અને અમુક સંજોગોમાં મૂળ ઉપાશ્રયનો માલિક જ શય્યાતર મનાય. આ બાબતમાં લાટાચાર્યનો એવો મત છે કે જે મકાનમાં આચાર્ય રહે તેનો માલિક શય્યાતર મનાય, બીજા મકાનોના માલિકને શય્યાતર માનવા નહીં. આ ઉલ્લેખથી સ્પષ્ટ થાય છે કે લાટાચાર્ય તે સમયના જેમના વચનને સૌ કોઈ આચાર્ય માને એવા સમર્થ જૈનાચાર્ય છે. તેમનો સમય નિર્દેશ મળતો નથી, પરંતુ વિક્રમ સંવત 547ના પ્રસિદ્ધ જ્યોતિષી વરાહમિહિરે પોતાના ગ્રંથો લાટાચાર્ય, સિંહાચાર્ય, યવનાચાર્ય, આર્યભટ્ટ, પ્રદ્યુમ્ન અને વિજયનંદીના ગ્રંથોના આધારે બનાવ્યાનું જે જણાવ્યું છે તે ઉપરથી એમ તારવી શકાય કે લાટાચાર્યજી સિંહાચાર્યની પહેલાં થયા. આ ઉપરથી લાટાચાર્યનો સમય વિક્રમની પહેલી કે ચોથી સદીમાં સંભવે છે અને તેથી જ આ આચાર્યને અમે આર્ય શ્રમણસિંહ સુરીની સાથે મૂક્યા છે. તેમણે જ્યોતિષનો ગ્રંથ બનાવ્યો હતો જે આજે મળતો નથી. આર્ય વજ્રભૂતિ. તેઓ કદરૂપા હતા અને દુબળા હતા. તેમની સાથે શિષ્યો પણ ન હતા, પરંતુ તે મોટા કવિ હતા. તેમના કાવ્યો ગુજરાતભરમાં પંકાતા હતા. રાજાના અંતઃપુરમાં પણ એ કાવ્યો ગવાતા. ભરૂચના રાજા નભોવાહનની રાણી પદ્માવતીને એમ થયું કે આ આચાર્યના દર્શન જરૂર કરવા. એક દિવસ આચાર્ય મહારાજ ભરૂચમાં વિરાજમાન હતા. ત્યારે રાણી રાજાની આજ્ઞા લઈ ભેટણું લઈ પોતાના પરિવાર સાથે ઉપાશ્રય પહોંચી. આચાર્ય પોતે આસન લઈ બહાર પધાર્યા. રાણીએ તેમને પૂછ્યું કે આચાર્ય વજ્રભૂતિજી ક્યાં છે? આચાર્યશ્રીએ ઉત્તર આપ્યો કે બહાર ગયા છે. પરંતુ દાસીના કહેવાથી રાણીએ જાણ્યું કે આ પોતે જ આચાર્ય વજ્રભૂતિ છે. ત્યારે નિરુત્સાહ થતાં બોલી કે હે કસેરુપતિ નદી, તને જોઈ અને તારું પાણી પીધું. ખરેખર તારું નામ સારું છે, પણ તારું દર્શન સારું નથી. રાણી પોતે ઓળખતી નથી એવો દેખાવ ચાલુ રાખી આચાર્યશ્રીની સામે તેણે ભેટણું મૂક્યું અને આ આચાર્યશ્રીને આપજો એમ કહી પાછી ચાલી ગઈ. આ આચાર્યનો સમય નિર્ણય નક્કી કરી શકાય તેમ નથી. આ સમયે ભરૂચનો રાજા નભોવાહન છે. વિદ્વાનો નભોવાહન, નરવાહન અને નહપાનને એક માની તેનો સમય ઈસવીસનની બીજી સદી આપે છે. પરંતુ પટ્ટાવલી વગેરેમાં એ ત્રણેય રાજાઓ અને તેઓનો સમય જુદો જુદો હોવાનું મળે છે. દિગંબર આચાર્ય જીનસેને હરિવંશ પુરાણમાં વજ્રર્ષિની મહાકવિ તરીકે પ્રશંસા કરી છે. સંભવ છે કે એ પ્રશંસા કદાચ આચાર્ય વજ્રભૂતિને ઉદ્દેશીને હશે. આજે આ વજ્રભૂતિના કાવ્યો વિદ્યમાન નથી અને તેના નામો પણ મળતા નથી.